એવરીવન, ઇટ્સ મી એન્કર છાયા ચૌહાણ. આવેલા બધા જ મોંઘેરા મહેમાનોનું હાર્દિક સ્વાગત આદર અભિવાદન કરું છું. માતૃત્વના વધામણા. માં શબ્દ બોલીએ એટલે એવું લાગે કે જાણે આખી દુનિયા સમાઈ ગઈ. બધાની લાઈફમાં કદાચ આપણે મમ્મી પપ્પા આપણને ગમે એટલું કે ગમે એટલી વાર ઝઘડો થઈ જાય, પણ એક રિલેશન એવું છે કે જેમાં ક્યારેય ફૂલ સ્ટોપ જ નથી લાગતો. દરેક માટે મમ્મી અને ડેડી, માતા અને પિતા, મા અને બાપ, એમની ડેફિનેશન અલગ અલગ હોઈ શકે, પણ એમનું ઇમ્પોર્ટન્સ છે બધાની લાઈફમાં સેમ હોય. કદાચ કોઈ 5 વર્ષની દીકરી હોય તો એમના માટે પણ માતા અને પિતાનું ઇમ્પોર્ટન્સ સેમ હોય, અને કદાચ 70 વર્ષના થઈ જાય તો આપણી લાઈફમાં મા બાપનું ઇમ્પોર્ટન્સ સેમ રહેવાનું છે. આપણા બધાના જીવનમાં એ એવા વ્યક્તિ છે કે જેને આપણે ભગવાનની સમક્ષ તુલના કરી શકીએ. ભગવાન જેવા છે. ત્યારે આજે માતૃત્વના વધામણા છે. આપ સૌ કોઈ લોકો આશીર્વાદ આપવા માટે આવ્યા છો. ખૂબ જ એવું કહેવાય કે તમારા બ્લેસિંગ્સની જરૂર છે મોમ ટુ બીને. પણ એ પેલા અહીંયા જેટલા ગેસ્ટ બેઠા છે, હું એવું માનું છું કે આપણે બધા ક્યાંક ને ક્યાંક લાઈફમાં એવું ફીલ કર્યું છે. ત્યાં આંટી બેઠા છે એકદમ સરસ તૈયાર થઈને અને બધી વાતમાં આમ હા પાડે છે, એટલે મને મોજ આવે છે. આપણે એમનાથી સ્ટાર્ટ કરીએ, કન્ટિન્યુ. કેટલા લોકો એવું માને છે કે ભાઈ માતા પિતા વગર આપણે કાંઈ જ નથી? બધા એવું માને છે? યસ પ્લીઝ. તો હું બધાને રિક્વેસ્ટ કરું કે આપણે એક સેન્ટેન્સ કહેવાનું છે કે લાઈફમાં માં એટલે શું? યસ. માં જ સર્વસ્વ છે, બસ માથી વધારે નહીં બોલાય. માં સર્વસ્વ છે, માંથી વધારે કંઈ જ નથી. તમે શું કહેશો? માં એટલે શું? આ માં બીજા વગડા નવા. યસ રાઈટ. માં એમાં બીજા બધા વગડા નાવા. જીવનનો આધાર છે. જીવનનો આધાર છે. રાઈટ. ઇઝ નો વેસ્ટ, મધર ઇઝ ધ બેસ્ટ. ખાલી લેડીઝ છે એવું જ ફીલ કર્યું છે કે માં બધું છે, પિતા બધું છે. તમે શું કહેશો? પિતા વિશે જો કહેવાનું હોય તો પિતા એટલે શું? પિતા જે આપણું એક શું કે પિતા છે એક આપણું એક સ્ટ્રક્ચર ક્રિએટ કરે, એક આપણું કેરેક્ટર બનાવે છે. ઓકે, તમે શું કહેશો? માં એટલે શું? માં છે આપણને આખી જીવન દોર શીખડાવે છે, રહેવાનું, વ્યવહાર અને સંસ્કાર આપે છે. એટલે માંથી જ આપણું જિંદગી બધી બ્રાઇટ થાય છે. ઓકે, તમારી પાસે કેમ શબ્દ નથી? નિશબ્દ છો. થોડું આમ એક સેન્ટેન્સ કહેવાય ને તો માં વિશે શું કહેશો? માં એટલે ભગવાનનું બીજું રૂપ. શું વાત છે! એકવાર જોરદાર તાલીઓ થવી જોઈએ. માં એટલે ભગવાનનું બીજું રૂપ. પેલા ભાઈ બીવે છે કે મારી પાસે ન આવે તો સારું, એવું છે? મામા ટુ બી. શું વાત છે! આજ સુધી આપણે બધા એવું માનીએ છીએ કે માં જેટલો પ્રેમ દુનિયામાં આપણને કોઈ ન કરી શકે, પણ જે બે માં જેટલો પ્રેમ કરે ને એને મામા કહેવાય. અને મામા આપણી વચ્ચે છે, તમે મામા બનવાના છો તો તમારે તો બોલવું જ પડે. માં એટલે શું? એના માટે કઈ શબ્દ જ નથી. માં માટે શું વાત છે કે માં માટે કઈ શબ્દ જ નથી. આંટી તમે શું કહેશો? આમ મસ્ત પર્પલ કલરની સાડી પહેરીને આવ્યા છો. માં એટલે શું? માં એટલે આખી સૃષ્ટિ. માં એટલે આખી સૃષ્ટિ. એમના વડે આખું વર્લ્ડ છે કે એમના વગર કદાચ કઈ જ પોસિબલ ન થાય. માં એટલે શું? ઝવેરચંદ મેઘાણીએ એક પંક્તિમાં કીધું છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું વાત છે! તમે હવે એટલા બધા મંદિરે જતા હોય, કપાળમાં તિલક દેખાય છે, એટલે હરરોજ જતા હોય, કપાળમાં તિલક છે સરસ મજાનું. યસ. પપ્પા એટલે શિવજીનો ગુસ્સો, જે આપણી માટે ગુસ્સો પણ કરે છે, પણ એને આપણી ઉપર એકલી પ્રેમ પણ છે. પપ્પા એટલે વિષ્ણુજીનો પ્રેમ કે જે આપણને સર્વસ્વ પ્રેમ કરે છે, આપણું એક જીવન બનાવે છે. પપ્પા એટલે બ્રહ્માજી, જે આપણને દુનિયાનું બધું જ જ્ઞાન પ્રદાન કરે છે, અને આપણી જે લાઈફ છે એને સફળ બનાવવામાં એક બહુ મોટું કામ કરે છે. થેન્ક યુ. ક્યાં વાત છે ભાઈ! એમના માટે એકવાર જોરદાર તાલીઓ થવી જોઈએ.
આપણે કહીએ કે જેમના માટે કઈ શબ્દ નથી, પણ પોતાની લાગણીને શબ્દમાં વ્યક્ત કરવી એ એક કળાનું કામ છે, એ એક ખૂબ અઘરું કામ છે. બા બેઠા છે. બા, તમારે તો ઘણા બધા એવું કહેવાય કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય, રાઈટ? યસ. તમે શું કહેશો? માં એટલે શું? બોલો. જિંદગીમાં મમ્મી કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે? બોલો. બા કે છે મારી પાસે કઈ શબ્દ નથી. કદાચ આપણે જેમના વગર આપણી લાઈફ છે વિચારી ન શકીએ, આપણી દુનિયા છે વિચારી ન શકીએ, જેમના માટે કદાચ ગમે એટલી વ્યાખ્યાઓ થઈ જાય, ગમે એટલી કહેવતો, ગમે એટલી કવિતાઓ રચાઈ જાય, છતાં પણ જેમના વગર આપણને જીવન અધૂરું લાગે છે એ માં. યસ, બ્યુટીફુલ. તમે તૈયાર થઈને આવ્યા છો, સરસ મજાના ફોટોઝ ક્લિક કરાવી રહ્યા હતા, મેં જોયું. દરેક દીકરીની લાઈફમાં બે માં હોય, રાઈટ? એક તો આપણને જન્મ આપનારી, અને બીજી કે જેમની સાથે આપણે જેમની સેવા કરીએ મેરેજ પછી, સાસુમાં. એક માં, બીજા સાસુમાં. તો તમે શું કહેશો, લાઈફમાં માનો શું રોલ છે? બીજાને ખબર નથી, મારી લાઈફમાં તો મારી સાસુમાનો બહુ શાંત રોલ છે, અને મારી પોતાની માં મારી સાસુમાં છે. તો એની સામે મને મારી સાસુમાં બહુ શાંત લાગે છે. ઓકે, તમે શું કહેશો, લાઈફમાં માં એટલે શું? માં એટલે કે જે જીવનને મતલબ તમને આખી દુનિયામાં લાવે, જે તમને સરખી રીતે છે ને આખું જ્ઞાન આપે સંસારનો. ભગવાનને એ દુનિયામાં આવવા માટે છે ને માની જરૂરત પડી હતી. તો શું કહેવાય માને ઉપર? શું આજે મેં બેસ્ટ જે વાત કીધી કે ભગવાનને પણ દુનિયામાં આવવા માટે માની જરૂરત પડી હતી, અને એ માને તમારા જેવા અનેક વડીલોના આશીર્વાદની જરૂર પડે છે, અને એ માટે જ કદાચ આજે તમારી બધાની અહીંયા પ્રેઝન્ટ હોવી ખૂબ જ જરૂરી છે. એકવાર તમારા બધા માટે જોરદાર તાલીઓ થઈ જાય. યસ યસ, પ્લીઝ. એક્ટિવ પર્સન પેલી બેલ જે બધા કરવા ગયો એટલે પ્રેક્ટિસ થઈ જાય. કેટલું સરસ એમનું જે નોઇસ છે આવે છે. સો પ્લીઝ, આપણી વચ્ચે મોમ ટુ બી આવી રહ્યા છે, વૃતિકા આવી રહી છે, જેમના માટે બ્લેસિંગ્સ થઈ જાય. ક્યાં વાત હે. મ્યુઝિક પ્લીઝ. શું વાત છે, પેલા અંકલ બે હાથેથી બ્લેસિંગ્સ આપે છે. હો, मेरे कान्हा ने कि जब कान्हा ने बंसी बजाई हम मोह लगाई वृंदावन रास रचे. जब कान्हा ने बंसी बजाई एक धुन सी लगाई वृंदावन रास रचे. देखो राधा की शर्माई हो, राधा की शर्माई, कान्हा ने सुध बुध बिसराई. वृंदावन 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 रास रचे. जब कान्हा से प्रीत लगाई सुध बुध बिसराई वृंदावन रास रचे. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो. राधे 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 कृष्ण बोलो. राधे 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 कृष्ण. आज चुरानी है ये बंसी, इसे छुपाना पड़े जतन से. अधरों से सांसों तक ये ही जुड़ी तुम्हारे तन से मन से. राधे ये बांसी की बंसी हो, इस बांस की बंसी में भी राधे सांस सांस है तुम्हारी. वृंदावन वृंदावन
वृंदावन रास रचे। जब कान्हा से प्रीत लगाए सुध बुध बिसराई वृंदावन रास रचे। राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे 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 कृष्ण बोलो राधे 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 कृष्ण। बरसे देखो रास रंग भीगो भीगो कान्हा के संग। घुंघरू मन में तन में डफली खिल खिल जाए हर कली कली। थई थई थट थट थई थई थट थट थिर के झूमे यमुना का तट। हो पग मगन मगन मन मगन मगन सब नृत्य करे रस के पन घट सब नृत्य करे रस के पन घट सब नृत्य करे रस के पन घट। राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलो राधे 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 कृष्ण बोलो राधे 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 कृष्ण। હવે બેબી ગર્લ વાળા કેટલા છે? શું વાત છે? મને એવું લાગે મારે હવે તમારા સ્ટેટસ ચેક કરતા રહેવા પડશે. કોઈના બ્લેસિંગ્સ છે એ વધુ કામ લાગ્યા છે. એટલે આપણા પરિવારમાં કૃષ્ણ ભગવાન આવવાના છે કે પછી લક્ષ્મીજી આવવાના છે. એન્ડ જ્યારે સોની ફેમિલી હોય, પછી આડેસરા ફેમિલી હોય, ધોળકિયા ફેમિલી હોય કે કોઈ પણ સોની ફેમિલી હોય, હંમેશા એમની નજીક શ્રીનાથજી રહ્યા છે, શ્રીનાથજી બાવા રહ્યા છે. હંમેશા તેઓ નાથદ્વારાની નજીક રહ્યા છે, ત્યાં આવરો જવરો રહ્યો છે અને હંમેશા તેઓ શ્રીનાથજીની વધારે નજીક રહ્યા છે. પછી શ્રીનાથજીની ઝાંખી હોય કે રસીઓ હોય કે કઈ પણ વાત હોય, ત્યારે આપણે જ્યારે સ્પેશિયલી આટલા બધા વડીલો ભેગા થયા છીએ અને આજના ફંક્શનની જ્યારે શરૂઆત કરીએ છીએ, એવું કહેવાય કે કદાચ 7મા મહિના પછી બાળક છે ને એમના સુધી બધું જ આપણો અવાજ પહોંચતો હોય. અને એ અવાજમાં જો બ્લેસિંગ્સના સ્વરૂપમાં આટલા બધા ગેસ્ટ બેઠા હોય, વડીલો બેઠા હોય અને યમનાષ્ટક વગાડવામાં આવે તો મને એવું લાગે છે કે સાક્ષાત ભગવાન અહીંયા આવવું પડે. સો પ્લીઝ આપણે બધા યમનાષ્ટક છે એક સાથે બોલીએ અને આપણે આજની જે એટમોસ્ફિયર છે એને વધુ બ્લેસિંગ્સ વાળું બનાવીએ, વધુ પવિત્ર બનાવીએ. नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदिरेणुकटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रति। જ્યારે શ્રીનાથજીની વાત આવે ને, હું નાથ દ્વારા ગઈ હતી અને ત્યારે હું એવું કહેતી હતી કે શ્રીનાથજી તું છે તો હું છું. એટલે મારી મમ્મીએ એવું કીધેલું કે એને બેટા તું ન કહેવાય, એને તમે કહેવાય. એનું તું સ્વરૂપ જો, એમનો હોદ્દો જો, એમના કામો જો, તુકારો ન અપાય. એટલે એક સિમ્પલ વાત મેં કરી કે આમાંથી કેટલા લોકો એવા છે કે જે મમ્મીને તું કહે છે? યસ, ઘણા બધા એવા છે કે જે મમ્મીને તું કહેતા હોય, પપ્પાને તમે કહેતા હોય, પણ મમ્મીને તું કહીને બોલાવીએ. કેટલી નજીક છે મમ્મી આપણી, બહુ જ નજીક છે, છતાં આપણે એને તુકારો કહીએ છીએ ને. તો હું એમ કહું છું કે મારી જિંદગીમાં ખાલી માં નહીં પણ માં ને બાપ બેય છે ને એ શ્રીનાથજી બાવા છે. એટલે હું એને તુકારો કહું છું. તુકારાનો અમારા બેયને સંબંધ છે. માનું આપણા જિંદગીમાં કેટલું મહત્વ છે આપણે જાણીએ જ છીએ કે એમના વગર આપણે કંઈ જ નથી, છતાં આપણે એમને તુકારો આપીએ
છીએ ને તો આમ વધારે નજીક લાગીએ છીએ. એવું લાગે છે કે ના ના યાર મમ્મી તું છે તો બધું છે. એક બેનપણી જેવો બોન્ડ હોય મમ્મી સાથે. અને મોટાભાગના અહીંયા ભાઈઓ પણ છે, એમને પણ ફીલ કરેલું હશે, પણ એમને કદાચ ઓછું ફીલ કરેલું હશે. છોકરીઓ બહુ ટેવાયેલી હોય, 20-25 વર્ષ સુધી કોઈને માં કીધું હોય અને એ શબ્દ પછી બીજા માટે વાપરવાનો થાય. એટલે કે સાસરે જઈએ એટલે બસ 2 જ સેકન્ડ થાય, સગપણ નક્કી થાય, શ્રીફળ વિધિ થાય એટલે આપણે એમને માં બનાવી લઈએ, માનો હોદ્દો આપી દઈએ. અને જ્યારે આપણે ભગવાનને યાદ કરી અને આજના દિવસની શરૂઆત કરી, આ સાથે જ એવું આપણે માનીએ છીએ અને જાણીએ છીએ આજ સુધી કે જ્યારે હનુમાન ચાલીસા વાગે છે ને ત્યારે આજના જમાનામાં પણ હનુમાનજીએ આવવું જ પડે છે. હનુમાન ચાલીસા છે એ એક એવી વસ્તુ છે કે જે તમે બોલતા હોઈએ ને તો વચ્ચે ક્યારેય સ્ટોપ ન કરી શકો. ભલે કદાચ ટાઈમનો અભાવ હોય તો આપણે સ્પીડમાં બોલી દઈએ. કેટલા બધા આમાંથી એવા હશે કે જેમને હનુમાન ચાલીસા મોઢે હશે અને જેઓ માને છે કે આજે પણ કષ્ટભંજન દેવ હનુમાનજી હાજરા હજુર છે. ત્યારે જો શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા
છે થા ફૂલડા લાવી છું છાબમાં તુલસીના નાખ્યા છે થા ફૂલડા લાવી છું છાબમાં. હા બરાબર છે. કોન્ફિડન્સ વધારવા માટે થોડા સ્ટેપ્સ રિમેમ્બર કરાવવા માટે इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ. दबे दबे पाँव से आए हौले हौले जिंदगी होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बात ले आजा दिल की ये जमीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशियाँ. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियाँ. બહુ ક્યુટ લાગતી હતી. આપણે દ્વિજા પાસે જઈએ. દ્વિજા તારે દીદી જોઈ છે કે ભાઈ? દીદી. દીદી. દ્વિજા તમારી ટીમમાં છે. તને મમ્મા ખીજાય કે ડેડી? દ્વિજાને કોણ ખીજાય? કોઈ નથી ખીજાતું. તને સૌથી વધુ શોપિંગ કોણ કરાવે? ઓ બાપરે, કોણ બોલ્યું? નાની. બરાબર છે. એવું કે પેલા જ કીધું ને, મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. હા, લાઈવ એક્ઝામ્પલ છે, લાઈવ એક્ઝામ્પલ દ્વિજાનું. યસ પ્લીઝ. ઓકે, નેક્સ્ટ આપણી વચ્ચે હેઝલ આવી રહી છે સુપર ડુપર ડાન્સ પરફોર્મન્સ લઈને. વેલકમ ટુ સ્ટેજ હેઝલ. छोटे से कदमों से चल के जो आए आके मम्मा की बुनिया चुराए पापा के कंधों को बग्गे बनाए. छोटे से कदमों से चल के जो आए आके मम्मा की बुनिया चुराए पापा के कंधों को बग्गे बनाए. गुड़िया मेरी है या गुड्डा मेरा गुड़िया मेरी है या गुड्डा मेरा खुशियों का पिटारा लाया है तू प्यारा खुशियों का पिटारा लाया है तू प्यारा. फूलों का तारों का सबका कहना है आने वाला है घर में नन्हा सा मेहमान आसमां से उतरेगा अब इस घर में भी चाँद आने वाला है घर में नन्हा सा मेहमान आसमां से उतरेगा अब इस घर में भी चाँद. कान्हा है राधा है क्या मन कहता है सबके दिलों में वो राज करता है. सारी उम्र उसे प्यार करना है. फूलों का तारों का सबका कहना है. क्या बात है, જોરદાર ચાલ્યા હતા. ઘણા બધા પરફોર્મન્સનું લિસ્ટ છે. યસ, અને નેક્સ્ટ આપણી વચ્ચે આવી રહ્યા છે માં જેવો જે પ્રેમ કરવાના છે
અને જેમના ભાગમાં એવું કહેવાય કે ડાયપર ચેન્જ કરવાના પણ આવવાના છે. એટલે યસ, એટલે રેડી રહે માસી, માં જેસી. રેડી? પ્લીઝ વેલકમ ટુ સ્ટેજ માસી. सोचा कहाँ था ये जो हो गया, माना कहाँ था ये लो हो गया. चुटकी कोई काटो ना है हम तो होश में, कदमों को थामो ये है उड़ते जोश में. बादल पे पाँव है या झूठा गाँव है, अब तो भाई चल पड़ी अपनी ये नाव है. बादल पे पाँव है या झूठा गाँव है, अब तो भाई चल पड़ी अपनी ये नाव है. क्या बात है. એક મિનિટ. માસીએ કોઈ પણ એક એવું પોતાનું બેસ્ટ ક્વોલિટી કહેવાની છે કે જે તમે બેબીમાં જોવા માંગતા હોય કે ભાઈ મારી આ ક્વોલિટી છે ને બહુ જ બેસ્ટ છે, બેબીમાં આ ક્વોલિટી આવવી જોઈએ. ડાન્સ આવવી જોઈએ. શું? ડાન્સ. ઓ, અને મેકઅપ આર્ટિસ્ટ હોવી જોઈએ. છોકરી હોય તો મેકઅપ આર્ટિસ્ટ હોય. ઓકે, અને તમારા દીદીની એવી કઈ ક્વોલિટી છે કે જે તમે બેબીમાં જોવા માંગો છો? એનું એ વધારે એન્જોયમેન્ટ કરે છે, બેબીમાં બી માંગે છે કે એ બી એન્જોયમેન્ટ વધારે કરે, લાઈફમાં ખુશ રહે. ક્યાં વાત હે. ઇટ્સ સેમ. બંને માસીઓ માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. મને એવું લાગે છે કે પહેલા કદાચ એવું ટર્ન ગોઠવ્યું છે કે જેમાં આગળ માં આવતું હોય, પછી એ માસી હોય કે મામી હોય. મામી રેડી છો ને? તમે જ છો ને પરફોર્મ કરવાના? અચ્છા, બેબી ના મામી. તમે કોના મામી છો? બરાબર છે. ઓકે, રેડી? करके इशारों बुलाए गई रे, करके इशारों बुलाए गई रे, बरसाने की छोरी राधा गोरी गोरी, बरसाने की छोरी राधा गोरी गोरी, करके इशारों बुलाए गई रे, करके इशारों बुलाए गई रे,
એવી તમારી ક્વોલિટી છે કે જે બેબીમાં જોયું છે? ઓ બાપ રે. being kind to always to everyone no matter what the situation is be कुछ बने ना बने साइंटिस्ट बने टीचर बने जो बने अच्छा इंसान बने. ક્યા વાત હે ભાઈ. મામી ખુદ એટલા સારા વિચાર રાખે છે. અચ્છા એવું કે છે કે મામા એવું કે છે કે મામાને કઈ ક્વોલિટી જોઈ છે? હા, બે માં છે. એવું કીધું ને કે બે માં જેટલું એક જ દુનિયામાં વ્યક્તિ પ્રેમ કરી શકે અને એ છે મામા. મામા કેમ આવું ચાલે? તમે ફોટોઝ તો બહુ સરસ ક્લિક્સ કરાવતા હતા. એટલે એ ઓલરેડી એ હવે પોઝ આવડી ગયા છે, મેરેજ થઈ ગયા છે એટલે એવું છે. કેટલા વર્ષથી શીખવાડ્યા? કેટલા વર્ષથી શીખો છો? ઓ બાપ રે. કેટલા વર્ષે તમારી સગાઈ થઈ હતી? દોસ્તાર. ઓ દોસ્તાર. શું વાત છે ભાઈ. પ્રેમ હોય તો આવો હો. તો હજી આમ ભાઈબંધી જ ચાલે છે? ફ્રેન્ડશિપ પહેલા? તો હવે એ કે તો તમારે એટલું ન માનવું પડે, થોડું એવું થોડું. એમના માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. આપણી વચ્ચે મામા આવી રહ્યા છે. તો મોડર્ન મામા માટે સોંગ છે દેસી બોયઝ. યસ. अच्छा ओ तो मामा मोंगेरा છે એવું છે? ये चढ़ा रही है और कुछ नहीं है. आता नहीं है अभी वीडियो नहीं. ठीक है. એવી બેબી આવી જાય પછી બેબી 5, 10, 15, 20 વર્ષનું થાય તો એમને યાદ રહેવું જોઈએ કે મારા મામા એક ટાઈમે આવા હેન્ડસમ હતા. થઈ જશે ત્યાર પણ હેન્ડસમ રહીશું. ઓ બાપ રે. મને આમાંથી તમે કહો કે 50 વર્ષની ઉંમરે આમાંથી કોણ હેન્ડસમ લાગે છે? નથી ને આ થશે. ओ बाप रे, हम वो है जो करके दिखाते हैं. હવે મામા જો આ તો અત્યારે તો તમે બોલો છો પણ પછી તમારું આમ હેન્ડસમ ન રહ્યા અને પછી થોડા આમ બુઢા થઈ ગયા તો પછી શું કરવાનું? वन से हैंडसम हूँ तो तब भी हैंडसम रहूंगा. क्या बात है. लेकिन फोटोज और वीडियोस तो आना ही चाहिए. ओके रेडी 3, 2, 1 एंड म्यूजिक प्लीज. मेक सम नॉइस. Make some noise for the Desi Boys! D-Boys! D-Boys! ਕੁੜੀਆਂ ਦੇ ਦਿਲ ਉੱਤੇ ਰੂਲ ਕਰਾਂਗੇ ਇਹੀ ਬਾਜ਼ਾਰਾਂ ਵਿੱਚ ਫੈਲੀ ਹੈ ਹਵਾ ਤੋੜਾਂਗੇ ਰੋਮੀਓ ਦੇ ਲਵ ਦਾ ਰਿਕਾਰਡ ਵੀ ਲਿਖਾਂਗੇ ਇਸ਼ਕ ਦਾ ਪਾਠ ਨਵਾਂ ਹਮ ਯਾਰੋਂ ਵਿਗੜੇ हैं दिल अपना है शरीफ बड़ा Make some noise for the Desi Boys 1, 2, 3, go इंग्लिश ठुमके दिल की रिदम पे मारे जम जम के देसी बॉयज सोने मोने बन के छाती डोले तन के नाचे जम जम के देसी बॉयज इंग्लिश ओके एक मिनट. મને એવું લાગે છે કે ધોળકિયા ફેમિલીનું કોઈ સેલિબ્રિટી સ્ટેજ પર આવ્યું છે. તમારા જેવા તમને આમાંથી હેન્ડસમ લાગતા હોય ને એવા લોકોને સિલેક્ટ કરવાના છે. તમને કોણ આમાંથી હેન્ડસમ લાગે છે એમને ઇન્વાઇટ કરો સ્ટેજ પર. પછી હું તમને સ્ટેજ પરથી નીચે ઉતરવા દઈશ. એવું નથી. યસ પ્લીઝ. નો એવું છે. તમને કોઈ હેન્ડસમ જ નથી લાગતું? હેન્ડસમ લાગે છે તો બધાને બોલાવી લો. હું તો બધાને નહીં, તમે ઓળખતા હોઈએ. મને તો બધાય ઓળખું છું. બધાને ઓળખો છો? પર્સનલી ઓળખો છો? આમ તમને એવું લાગતું કે પ્યાંશુ એ મામા છે,
ये मामा छा जा मामा अरे मामा तारो वारो ઓકે નેક્સ્ટ વન તમારે કોઈ પણ 7 હેન્ડસમ બોયઝ ને અહીંયા બોલાવવાના છે. 7 हाँ जो सचिन मामा हैंडसम છે મામા સચિન મામા આવો જો એની સાથે માસા બેઠા છે એ પણ હેન્ડસમ છે આવો બે તો હાથ થઈ ગયા ઓકે નેક્સ્ટ દીપેશ ચાચા आ जाओ आ जाओ आ जाओ आ जाओ हाँ दादा दादा દાદા આવો 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 હવે તો આવવું પડશે હવે આવવું પડશે સંદીપ કુમાર હાલો હાલો આવો આવો રવિ કુમાર આવો નીચે નહીં મુંડી હાલે હવે જો હું ફસાણું છું બધાને ફસાવે છે હવે હુટિંગ કરતા હતા ને આવી જાઓ હવે બધા કેટલા થયા 1 2 3 4 રિષિત આવો જો બે તો એ બેઠા છે એને બોલાવવાની જિમ્મેદારી તમારી. કોણ બે છે? સચિન મામા અને માસા એ બે. સચિન મામા અને માસાનું નામ શું છે? સંજય માસા. SS શોર્ટ ફોર્મ માં બોલી. ઓકે ઓકે તો હજુ એક ઘટે છે નહીતર તમારે રિપીટ ડાન્સ કરવો પડશે. ના એમ ન ચાલે હવે. તો કોને બોલાવશો? હા યશ કુમાર નો નાનો ભાઈ વિશાલભાઈ યશ એને યાર બિચારા બેબી થશે પછી ભાગ દોડી કરવાની જ છે હમણાં બેસવા દે એને. તમે કેમ આટલું બધું સમજો છો? તમારે બેબી છે? હમણાં નથી પત થઈ જશે. મામા બોલે છે તો બહુ ક્યુટ લાગે છે. આજ સુધી એવું સાંભળ્યું હતું કે છોકરીઓ બોલતી હોય તો મીઠું મીઠું ને ક્યુટ લાગે પણ મામા બોલે તો મીઠું મીઠું ને ક્યુટ લાગે છે. નેક્સ્ટ વન કોને બોલાવશો લાસ્ટમાં? ચાચુ રાઈટ? હા ક્યાં છે વિશાલભાઈ? ચાચુ વ્યવસ્થામાં છે. ભાઈજી આવી જાઓ. ભાઈજી હા બાળકો સાચવવામાં બિઝી છે. આવી જાઓ. હજી ભાગદોડ તમે નથી કરતા હજી બેબી નાનું છે. આવી જાઓ. હવે આ બધાને તમારે કયા સોંગ ઉપર ડાન્સ કરાવવો છે? સપોર્ટ લઈ લ્યો. ઓ દોસ્તારની હેલ્પ લઈ લ્યો. अरे बहुत मजा आएगा. ઓકે હવે તમારા બધાની સાથે એ પણ ડાન્સ કરશે. રેડી ને? એવું કે છે બધા લોકો એવું કે છે તમે સાથે ડાન્સ કરશો ને તો જ અમે કરશી. હા હા આવી જાઓ. યસ પ્લીઝ ફરી એકવાર મામા માટે જોરદાર તાલીઓ. ઓકે સોંગ કહીને આવ્યા એક જ મોડ पे ले आया. ઓકે રેડી? હુક સ્ટેપ તમે કરશો ને? ના ના હા હા આ ખરેખર એમના લાઈફની વાત છે. પ્યાર હમે કિસ મોડ पे ले आया. ઓકે રેડી? તમારે ભાંગડા કરવા છે તો સ્પેશિયલી પછી તમારો વારો. ઓકે રેડી? રેડી? ઓકે મ્યુઝિક પ્લીઝ. What's going on? Are you ready for this one? We're about to go crazy with this show. RDB, Lindy Cole, big up to my boy Fluffy. We're about to mix it up like this. Are you ready? Let's go. 1, 2, 3, come on. Let's bounce with it. Let's bounce with it. Let's bounce with it. Come on, come on, come on. Let's bounce with it. Let's bounce with it. Let's bounce with it. Come on, everybody go. Mix it up. Yo, mix it up. Yo, mix it up. Come on, come on. Mix it up. Yo, mix it up. Yo, mix it up. अब मिलके सारे ऐश करें ये प्यार की दौलत कैश करें अब मिलके सारे ऐश करें
આવી જાઓ નાની માં આવી જાઓ. નાની માંથી રહેવાતું નથી એ કે હવે મને કોઈ ઇન્વાઇટ કરે તો સારી વાત છે. વિશાલભાઈ આવી ગયા છે. વિશાલભાઈ પ્લીઝ આવી જાઓ. મીતભાઈ એમની બાજુમાં જ આવી જાઓ. અચ્છા રોંગ નંબર કે ઉપર રોંગ નંબર લાગે છે. ના ના કેમ એક મિનિટ તમારું કપલ ક્યાં છે? ઓકે રેડી? એ જ સોંગ રાખવું છે કે ચેન્જ કરવું છે? ઓકે એ જ સોંગ રાખજો. મ્યુઝિક પ્લીઝ. ઓકે તમે જતા રહો સર પાસે. ઓકે મને એવું લાગે કે કપલ કદાચ સેન્ટરમાં હોય તો વધારે સરસ લાગે. યસ ઓકે મ્યુઝિક પ્લીઝ. મ્યુઝિક પ્લીઝ. अब मिलके सारे ऐश करें, ये प्यार की दौलत कैश करें, मजा है जो हमारे कोई पाए, दिल की सुनते हम. Bring back, come on. यहाँ भी होगा वहाँ भी होगा यहाँ भी होगा वहाँ भी होगा तो सारे जहाँ में होगा मेरा ही जलवा मेरा ही जलवा अरे यहाँ भी होगा वहाँ भी होगा अब तो सारे जहाँ में होगा क्या मेरा ही जलवा मेरा ही जलवा સો મચ. દાદા અને નાના અહીંયા રે બાકી બધા લોકો બેસી જાય. સરસ મજાનો ડાન્સ કર્યો. હવે તમને હેરાન નહીં કરું પણ
તમારી સાઈડથી કોઈ પણ એવા 5 લોકોને ઇન્વાઇટ કરવાના છે કે જે મોમ ટુ બીને સરસ મજાના રાધાજી જેવા તૈયાર કરી શકે, અને તમારે કોઈ પણ 5 લોકોને ઇન્વાઇટ કરવાના છે. તમને એવું લાગતું હોય કે આ લોકો આર્ટિસ્ટ છે એમને, કે જે તમારા લાડલા દીકરાને કાન્હાજી જેવા તૈયાર કરી શકે. એટલે લેડીઝ ને બોલાવવાના છે. તમને એવું લાગતું હોય કે બોયઝમાં કોઈ આર્ટિસ્ટ છે તો બોલાવી શકો. એવું કંઈ નથી કે લેડીઝ કે જેન્ટ્સ, ગર્લ્સ કે બોયઝ, કોઈ પણ તમને એવું લાગતું હોય કે ભાઈ આમાં ક્રિએટિવિટી છે. પેપર ફોલ્ડ કરીને પછી એમાંથી ઘરેણા બનાવો. કોને બોલાવશો? આપણે સૌથી પહેલા વિવેકભાઈ ને બોલાવશું. તમે કોને બોલાવશો? સૌરભ. હા ના મામા હવે બીવે છે સ્ટેજ પર ચડતા. આવી જાઓ ગેમ્સ માટે. ઓકે, નેક્સ્ટ વન. જલ્દી. ઓલા રાજુ મામાના મોટા દીકરા આવી જાઓ. ઓકે, માનસી. થર્ડ વન નિશાબેન. ઓકે, આવો આર્ટિસ્ટ છે અમારા. સુશ્રી. નેક્સ્ટ વિશાલભાઈ આવી જાઓ. ઓકે, નેક્સ્ટ હજી કેટલા બોલાવે? ઠીક છે ને, આવી જાઓ. કૃપાલી આ ગઈ. મામી રાશી. હા બરોબર છે. ઓકે, અને તમારી સાઈડથી લાસ્ટ વન. 4 લોકો થયા છે. દીતીબેન. ઓકે, તમારી સાઈડથી લાસ્ટ વન. આવી ગઈ હવે. કોના ફ્રેન્ડ? ક્યાં? દીપભાઈ. ઓકે, હવે બ્યુટીફુલ કપલને રિક્વેસ્ટ કરું છું કે સેન્ટરમાં આવી જાય. ઓકે, અહીંયાથી સજેશન્સ આવે છે કે શું બનાવવું. બધા સામેથી કરો, સામેથી. તમારી પાસે લાસ્ટ 60 સેકન્ડ્સ છે.
મિનિટ સ્ટોપ. શું નામ છે તમારું? અહીંયા આવી જાઓ. નિશાબેન, છેલ્લે એમાં એવું થતું હતું કે કેડ નહીં પણ હવે કમરની બદલે કમરો થઈ ગયો હોય તો થોડુંક વધારે ફોઇલ પેપર જોઈ, તો એમણે એવું કીધું કે અત્યારે હવે ફોઇલ પેપર નથી આપણે કટ કરવા જવું, ખિસ્સામાં ભરાવી દો. આજ સુધી તમે ક્યાંય કેડ કંદોરો કોઈનો ખિસ્સામાં ભરાવેલ જોયો છે? અહીંયા જોયો છે ને કેડ કંદોરો. ઓકે, આપણે કાઉન્ટ આગળથી તો મસ્ત લાગે છે ને, નો પ્રોબ્લેમ. યસ, આપણે હવે કાઉન્ટ કરીએ. અહીંયા તો આમ પકડીને ઊભા છે. પિન દુપટ્ટા 1 2 3, આપણે ઉપરથી કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9. ઓ હેલો, એક મિનિટ. 10 11 12 13 14 15 16 16. ઓ બાપરે, પાયલ છે. ઓ બાપરે, પાયલ શીખે બધું પહેરાવ્યું છે. 17 ઓર્નામેન્ટ્સ આપણે પહેરાવ્યા છે. કમ ઓન એવરીબોડી, ટીમ મોમ ટોપી માટે જોરદાર તાલીઓ થવી જોઈએ. અચ્છા, એક મિનિટ, આ કાનુડાને एक मिनट, पगड़ी की है वो मोरपंख इधर है. ये बाप रे, ये पगड़ी का है, वो कलगी होता है ना. એટલે જ્યાં સુધીમાં આપણે મોમ ટુ બી રાધાજીનું બધી ઓર્નામેન્ટ્સ કાઉન્ટ કરતા હતા ત્યાં કાનાની પગડી બની ગઈ. અને ઓનેસ્ટલી એટલી મહેનત કરી નિશા આંટીએ, વાત જોવા તો કે અહીંયા બધું થાય છે ને ત્યાં કોઈ અવાજ ના આવે ને ફૂલ પેપર હાથમાં લઈ ચડે ચોક કિયા હે, हमने गलती की है पर चढ़े चौक की है. આજ સુધી મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ ચોરી કરો તો એવી રીતે કરો કે કોઈને ખબર ન પડે, ચીટિંગ કરો તો એવી રીતે કરો કે કોઈને ખબર ન પડે, ચોર તો જ ગણાવ કે જો પકડાઈ જાવ. એમણે તો બધાની સામે ચોરી કરनी ही नहीं है, जो टाइम मिले उसका सदुपयोग करो. ઓ બાપ રે, આપણે જોઈએ કેટલી વસ્તુ છે. ઓકે, એ તો તમારે કાઉન્ટ નહીં જ થાય. તો વાય છેલ્લે લગાડ્યું. અહીંયા કઈ છેલ્લે લગાવ્યું જ નથી. અહીંયા કઈ છેલ્લે લગાવેલું. ઓકે, એક મિનિટ, કદાચ આપણે છે ને પગડી ગણી લેશે ને તો પણ એટલી વસ્તુ છે જ નહીં. आउटफिट तो છે જ नहीं. सुनो अभी कान्हा कैसा था? नटखट था. ऑब्वियसली उसके घर वाले भी वैसे ही होंगे, नटखट है ना. तो हमारा सब कुछ चलेगा, कान्हा जी का सब कुछ चला, हमारा भी चलेगा बस. ओ बाप रे, હવે આમાં મારે તો શું બોલવું. कान्हा राधा के हिसाब से चलता था. हाँ, हमारे ये तो ये भी ऐसे ही चलेगा. आपकी वो राधा है ना, वो अब हमारी राधा है, तो हमारी राधा विनर ही है. વિનર છે એટલે જોયું, રાધાજીને પોતાની સાઈડ લઈ લીધા. આપણે કાઉન્ટ કરીએ. ઓકે, 1 2 3 4 5. કાને કુંડળ ન ભૂલાઈ ગયા. ઓકે, 5 6. ઓકે, 1 2 3 4 5 6 7 8 9. આ બાસુરી, શું વાત છે. 10 11 12 13. हाँ मामी, हाँ तो विनर तो राधा થાય છે ભાઈ. 17 છે. હાય હાય, શું સામે જોવો તો બંને સામે પનિશમેન્ટ નક્કી થાય છે એ તમારે ફોલો કરવી પડશે. ઓકે, રેડી છો? શું પનિશમેન્ટ આપશો રાશि मामी? हम एक गीत बताएंगे, उसमें सबको डांस करना है. दादाजी से हम हारे ना, हाँ, तो दादाजी पनिशमेंट देंगे ना. वो और हमारी ऋतिका तो बहुत कृपालु है ना ऋतिका, हमारी टीम में એમ નહીં. પેલા તો માખણ લગાવ્યું, પેલા તો કાનાની રાધાને માખણ લગાવવાની ટ્રાય થઈ, પછી 9 મહિને તો કે ઋતિકા અમારી ટીમમાં છો ને. હવે નિશા આંટી ડોળા કાઢવા ઉપર આવ્યા છે.
હું ભાબું છું તો પછી જરાક ક્યાંક તો ઝલકની દેખાય ને. ઓ બાપ. બરાબર છે. ઓકે, રેડી છો પનિશમેન્ટ માટે? અમે માત્ર ને એટલી વાત કરીએ છે તો કોઈ પણ નહીં થઈ જાય, પણ માવતર સૌથી પહેલા હોય. માત્ર તો સૌથી પહેલા હોય. બરાબર છે. માતૃત્વ બધા કરતા પહેલા હોય. ડાન્સ. ઓકે, એ કે છે અરે તમે હતા ટીમમાં તો ભાભુ શું કામ આવે? ના ના ના, ભાભુ એક સાથે કાઈ નહીં. આ તમે હારી ગયા છો ને એ વાતની પનિશમેન્ટ છે. કયા સોંગ ઉપર? ક્यों आगे पीछे डोलते हो? ओके, क्यों आगे पीछे डोलते हो? ओके, ये वाળું સોંગ એક વગાડી દેજો ને. क्यों आगे पीछे. क्यों आगे पीछे डोलते हो खबरों की तरह, क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह, क्यों आगे पीछे डोलते हो खबरों की तरह, क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह, क्यों मेरे दीवाने हो, क्या कोई परवाने हो, क्या मेरे दीवाने हो, क्या कोई परवाने हो, काम क्या है मुझसे इतना आगे पीछे खबरों की तरह. આમની પાછળ અહીંયા આવી જાઓ. તમે આવું ફરી થોડું ચાલે. અહીંયા સેન્ટરમાં આવી જાઓ. હવે એની પાછળ બધા ઘુમરાની જેમ ફરો. ઓકે, મ્યુઝિક પ્લીઝ. આવી જાઓ સેન્ટરમાં. ચલો કમેન્ટ એવરીબॉडी. क्यों आगे पीछे डोलते हो खबरों की तरह, क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह, क्यों आगे पीछे डोलते हो खबरों की तरह, क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह, क्यों मेरे दीवाने हो, क्या कोई परवाने हो, क्या मेरे दीवाने हो, क्या कोई परवाने हो, काम क्या है मुझसे इतना कह दो जी जरा. Thank you so much. નેક્સ્ટ આપણી વચ્ચે ગ્રૂમ સાઈડની બ્યુટીફુલ લેડીઝ આવી રહી છે ગ્રુપ પરફોર્મન્સ લઈને. યસ પ્લીઝ વેલકમ ટુ સ્ટેજ બ્યુટીફુલ લેડીઝ. गुड्डा गुड्डी खेल था, गुड्डा गुड्डी खेलती, गुड्डा गुड्डी वाली हो चली, मीठा मीठा बोलना, प्यारा प्यारा सोचना, कोई आने वाला है सखी, छोटे छोटे से खिलौने लाचंदा से बिछोने, बाहों को बना ले पालकी, हो कोई आने वाला है सखी.
गोदी में है आने वाला नन्हा सा मुन्ना सा वो नंदलाल की गोदी में है आने वाला नन्हा सा मुन्ना सा वो नंदलाल मैया की गोदी में है आने वाला नन्हा सा मुन्ना सा सुपर से ऊपर वाली एनर्जी थी परफॉर्मन्स में અને જેટલી ખરેખર આ ગર્લ્સની એનર્જી નહોતી ને એટલી તો નાનીની ને મામીની એનર્જી હતી ભાઈ. શું વાત છે, એકદમ સરસ મજાના ગુલાબના ગોટા જેવા નાની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બહુ મસ્ત, સુપર સુપર ડુપર. કેટલા દિવસથી તૈયારી કરતા હતા? 15 દિવસથી. શું વાત છે હે. એટલે આમ તો નાની આમ શોખીન છે, 15 દિવસથી ડાન્સ પરફોર્મન્સની તૈયારીઓ કરતા હોય. વિચારો તમે કે હું હોય તો ટાઈમ આટલો કાઢી શકીએ. એમને કેટલો હરખ હશે. નાની આમાં રાશિમામી કેમ બાકી રહી ગયા? એમને છે ને થોડુંક વર્ક કરે છે એટલે એની પાસે ટાઈમ નહોતો. પણ છે વર્કિંગ વુમન છે. ઓકે, તમારે આમ બેસ્ટ વાત કેવી હોય કે
કૃતિકા, બેબીનું તારે આ વસ્તુમાં બહુ ધ્યાન રાખવું પડશે, તો એ કઈ વાત હોય? કૃતિકા, એટલી બધી લઈને કઈ કેવું પડે એમ નથી. ઓહ, એટલી એક્સપર્ટ છે ને એને કઈ શીખવાડવું પડે એમ નથી. શું વાત છે! આમ તમારે કઈ એક શિખામણ આપવી હોય કે બેબી આવે પછી આ વાતનું ધ્યાન રાખજે, મેં તારામાં આ ધ્યાન રાખ્યું હતું એટલે તું આટલી ડાઈ છો. એટલે એ તો હવે આમાંથી કેટલા હોય હસિયા આડેસરા ફેમિલી સાચવે છે, એટલે એમને ખબર છે કે અમારા બેનબા કેટલા ડાયા છે, અને યશભાઈને એ ખબર છે કેટલા માથા ભારે છે. શું કીધું? વન્સ ફોર મામી, વન્સ ફોર કાંઈ જ દીધી હતી. બરોબર, સિંગડા ક્યાંથી નીકળે ખબર નહીં. ઓ બાપ રે! એટલે એમાં એવું છે કે અમારા યશભાઈ એવું કે જમાના સાથે ચાલવું હોય તો તમારું પ્રોટેક્શન તમારી પાસે હોવું જોઈએ. હર વખત એવું પોસિબલ નથી કે અમારા યશભાઈ એમની સાથે હોય, બરોબર ને? શું વાત છે! આમ કેટલો ફરક છે. તમે કઈ નામ વિચારીને રાખ્યું છે, ગર્લ કે બોય? તમને શું લાગે છે, બેબી ગર્લ હશે કે બેબી બોય? બેબી ગર્લ. બેબી ગર્લ હોય તો આમ તમે આમ મસ્ત મજાનું એવું કઈ નામ વિચારી હોય કે ભાઈ હું તો એ નામથી બોલાવીશ? હું રાધા રાણી બોલાવીશ. શું વાત છે! એ રાધા રાણી બોલાવશે તો પાછળ રાધા રાણીનું થઈ જશે રાધા, ને રાધાનું થશે રાધુ. ના, રાધા રાણી જ બોલાવાનું. શું વાત છે! શોર્ટ ફોર્મ નહીં. બરાબર છે. પેલા અહીંયા જેમ SS બેઠા છે. થેન્ક યુ સો મચ બ્યુટીફુલ લેડીઝ. સ્પેશિયલી હું ઇન્વાઇટ કરવા માંગુ છું સ્ટેજ પર. વેલકમ ટુ સ્ટેજ વૃતિકા. સપનો સાદો છે, ઓછો હવામાં કે હવાઓ મારામાં માંગુ જેનામાં જાગું તે હજુ છે આગું કે છુપાયું મારામાં. નાની જેવતી નિશાની મન કહે કે માણી લે, આ નવી કહાની ના જરતે જાની આજે સૌ જાણી લે. મીઠી મધુરી કોઈ સિમ્ફની વાગતી, હારો મેં વાગે થોડી અધૂરી પૂરી થવામાં લાગતી, હા ધીમે ધીમે વાગે. आँखों को तेरी आदत है, तू दिखे ना तो इन्हें शिकायत है. आँखों को तेरी आदत है, तू दिखे ना तो इन्हें शिकायत है. बिन छुए छू लिए हैं तूने मुझको दिए हैं प्यार के ये तराने जाने यहाँ. ये जो अब हो रहा है कुछ अजब हो रहा है, क्या यही प्यार का है एहसास. जीरे वाली डा तूने खम्मा पुकारूं, जीरे वाली डा तूने हो, जीरे वाली डा तारी नजरूं उतारूं, जीरे वाली डा तारी जोई वाटड़ी गणी रड़ी राखड़ी गणी, तूने देवा जाजे राजूहार. हे मारा मिठड़ा मेहमान बना आविया रे, हे मारा मिठड़ा मेहमान बना आविया रे, हे मारा गीतड़ा खेचीने तूने लाविया रे, हे मारा मिठड़ा मेहमान बना आविया रे. क्या बात है! નેક્સ્ટ આપણી વચ્ચે આડેસરા ફેમિલીના બોયઝ આવી ગયા છે. પ્લીઝ વેલકમ ટુ સ્ટેજ હેન્ડસમ બોયઝ. કેમ બધા એકબીજા સામે જોવો છો?
मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे। मैं यहाँ अपने लिए रब से तेरी बनाए मांगू रे। खुशखबरी ऐसी मिली है, उछलने लगे हम हवा में। पूरी हुई दिल की तमन्ना, बड़ा ही असर था दुआ में। खुशखबरी ऐसी मिली है, उछलने लगे हम हवा में। पूरी हुई दिल की तमन्ना, बड़ा ही असर था दुआ में। बंधन के बाल बना के, जूता पॉलिश करवा के, नाचेंगे हम ताता भैया। सजन रेडियो बजाइयो 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 जरा, सजन रेडियो बजाई के सभी को नचाइयो जरा, सजन रेडियो बजाइयो 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 जरा। એટલે જો વન્સ મોર ન કરીએ ને તો મને એવું લાગે છે શું જો હું પેલા કહી દઉં એક્સ્ટ્રા ટાઈમ ના હું એક્સ્ટ્રા લઈશ. મને 10 વાગ્યા સુધી જ બુક કરી છે એટલે હું હજી વિચારતી હતી કે 10 ના 10:30 થશે તો ચાલશે, પણ જો બધા પરફોર્મન્સ વન્સ મોર કરાવો તો નો પ્રોબ્લેમ. ઓ બાપ રે, હવે તો આ બાજુ જાવ તો ખાઈ ને આ બાજુ જાવ તો કૂવો. વચ્ચે ઊભી રહો, હજી તો ઊભી જ છું. વાંધો નહીં આવે, 10:30 સુધી જેટલી એનર્જી છે એટલે અડધી કલાક વધારે. ઓકે, બધા કેટલા કે છે વન્સ મોર? એટલે તમને આ બધા એટલા વાલા છે કે ડાન્સ પરફોર્મન્સ એટલું ગમ્યું? બે આ ભાઈ કેટલાને વાલા છે? આ ભાઈ કેટલા વાલા છે? આ ભાઈ કેટલા વાલા છે? એક મિનિટ, તમે બધા ઠીક, આ પાછળ વાળા કોણ છે? એને કોઈ વાલું જ નથી. એ ખાલી મારી જેમ જમવા વાળા નથી ને, એકેય વસ્તુમાં હાથ જ ઉપર નહીં. આમાં મેં પૂછ્યું તો મને એમ કે ચલો આ ભાઈ એમને નહીં ગમતા હોય, નહીં સારું બનતું હોય. પછી આ ભાઈને પૂછ્યું તો મને એમ કે ચલો હજુ એમાં કઈ કમી હશે. પછી મને હું એક્ઝેક્ટલી ટાર્ગેટમાં હતી. મને થયું કે કદાચ આ ભાઈ ગમતા હશે, પણ આ તો એકેયમાં હાથ જ ઉપર નહીં. ઓળખું છું
કે રાહ જોવો છો કે ક્યારે સૂપ ચાલુ થાય? ઓકે, કઈ વાંધો નહીં. તમારા બધાની લાગણીને માન આપી અને આપણે વન્સ મોર કરાવીએ છીએ. કમ ઓન એવરીબોડી, મેક સમ નોઇઝ! मेरी दुनिया मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे। मैं यहाँ अपने लिए रब से तेरी बनाए मांगू रे। બધાનો જે પ્રેમ છે એ જો એક સાથે દર્શાવવો હોય, જેમ કીધું કે કેટલા લોકોને આ વાલા લાગે છે, આ ભાઈ વાલા લાગે છે, આ ભાઈ વાલા લાગે છે, એમના માટેનું હવે 30 સેકન્ડનું સોંગ તમારે બધાએ તાલીઓ વગાડવાની છે. ઓકે, મ્યુઝિક પ્લીઝ, કમ ઓન એવરીબોડી, જોરદાર તાલિયા બજની चाहिए. वाला 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 कन्हैया मुरली वाला रे, तुम्हारा मुरली वाला रे। कन्हैया मुरली वाला रे, तुम्हारा मुरली वाला रे। वाला 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 कन्हैया मुरली वाला रे, तुम्हारा मुरली वाला रे। આ બધાને વાલા વાલા લાગુ છું ને એટલા માટે હતું. ઓકે, થેન્ક યુ સો મચ. તમે લોકો જઈ શકો છો. નેક્સ્ટ આપણી વચ્ચે ધોળકિયા ફેમિલીના હેન્ડસમ બોયઝ આવી રહ્યા છે. ओके, कोई बात नहीं, थोड़ी थोड़ी मिस्टेक तो होती रहती है. कजिन्स આવી રહ્યા છે મોમ ટુ બીના. પ્લીઝ વેલકમ ટુ સ્ટેજ કजिन्स. कब तक रख रहूं सबसे छोटा, आए कोई मुझसे छोटा। सभी को हमारा प्यार भरा नमस्ते। तो आज हम आपको बताएंगे बेबी होने से पहले और बेबी होने के बाद वाली लाइफ के बारे में। तो आइए शुरू करते हैं। तो बेबी होने से पहले बी से होता है बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना डोर कोए उड़ती पतंग देख लो। बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना डोर कोए उड़ती पतंग देख लो। और बेबी होने के बाद बी से होता है Baby shark do 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 do, baby shark do 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 do, baby shark do 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 do, baby shark. Mommy shark do 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 do, mommy shark do 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 do, mommy shark do 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 do, mommy shark. बेबी होने से पहले ए से होता है आंखें खुली हो या हो बंद, दीदार उनका होता है। कैसे कहूँ मैं ओ यारा, ये प्यार कैसे होता है। और बेबी होने के बाद ए से होता है आलू का चालू बेटा कहाँ गए थे, बैंगन की टोकरे में सो रहे थे, बैंगन ने लात मारे रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे।
तो बेबी होने से पहले बी से होता है बन जा तू मेरी रानी तेनू महल दवा दूंगा बन मेरी महबूबा मैं तेनू ताज पवा दूंगा सुन मेरी रानी रानी बन मेरी रानी रानी तेनू महल दवा दूंगा। और बेबी होने के बाद बी से होता है बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे। इतना सब होने के बाद भी दुनिया वाय से कहती है यूं ही कट जाएगा सफर साथ चलने से कि मंजिल आएगी नजर साथ चलने से यूं ही कट जाएगा सफर साथ चलने से कि मंजिल आएगी नजर साथ चलने से। ઓ બાપ રે તમને મજા કેટલી દેવડાવી અમે ઓ બાપ રે તમને કેટલી મજા એટલે મેં ચલાવ્યું કે તમે ચલાવ્યું? ઓ બાપ રે મને તો લાગે છે કે ક્યાં ક્યાં ડિનર પાછળ સ્ટાર્ટ થઈ ગયું છે. જે કોઈને મારી જેમ થોડી થોડી ભૂખ લાગી હોય તો બેઠા રહેજો. વધારે ભૂખ લાગી હોય બધા જઈ શકે છે. યસ પ્લીઝ. નેક્સ્ટ પરફોર્મન્સ આપણી વચ્ચે એ લઈને આવી રહ્યા છે જે હમણાં કહેતા હતા કે અમે તમને કેટલી મોજ કરાવીએ છીએ. यस प्लीज कम ऑन एवरीबॉडी एक बार जोरदार तालियां होनी चाहिए नानी और नाना के लिए. હવે ખબર પડી કે અહીંયા ત્રણ બોયસ શું કામ વાલા નહોતા લાગતા કેમ કે એને નાની ને નાના વાલા છે. કેટલો પ્રેમ છે. નાના એમ કે છે કે હાથ પકડીને સ્ટાર્ટ કરવો ડાન્સ. ઓકે રેડી. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियां. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियां. दबे दबे पाँव से आए हौले हौले जिंदगी होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बांट ले आजा दिल की ये जमीन. थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशियां. इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियां. तितलियों ने जन्म यहाँ पाया कल जिसको झूले में झुलाया नजदीक सुलाया गोदी में उठाया कांधे पे घुमाया जिसे चलना सिखाया. क्या ये वही लड़की है क्या ये वही लड़की है क्या ये वही लड़की है ओ क्या ये वही लड़की है.
ક્લેપ કરો ક્લેપ કરો એમનો જે પ્રેમ છે ક્લેપ કરો આમ ક્લેપ એક એક તાલી વસ્તુ પાડો બે લિપસિંગ છે એમનું જે એક્સપ્રેશન છે એમાં દેખાય આવતું હતું ભાઈ કે કેટલા એક્સાઇટેડ છે આમ બધી પ્રિપેરેશન કરીને રાખી છે કે ભાઈ तू मेरा हुक्म का इक्का, तू ही मेरी क्रिकेट का छक्का, मैं अलादीन तू मेरा जिन, मैं अधूरा तेरे बिन, तू मेरी बोली का सिक्का, तू ही दिलदार मेरा पक्का, तू अलादीन मैं तेरा जिन, मैं अधूरा तेरे बिन, मैं किसी से कम नहीं तूने सिखाया, जीने का नुस्खा यही तूने बताया, नाच मेरी जा होके मगन तू, छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जा होके मगन तू, छोड़ के सारे किंतु परंतु, मार छलांगे झूले गगन तू, छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जा होके मगन तू, छोड़ के सारे किंतु परंतु, क्षमा दे जब तक दिलासे, क्षमा दे जब तक दिलासे, ओ हरी 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 मन मन रतम छोई हरी, क्षमा दे जब तक दिलासे। रिश्ता हमारा जैसे कि डोरी से जुड़ी हो, पतंग 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 तुझसे बिछड़ के चल न सकूंगा। થેન્ક યુ સો મચ ધોળકા ફેમિલી નેક્સ્ટ પરફોર્મન્સ આપણી વચ્ચે नन्हे से नाजुक से कदमों की आई आहट है, मीठी सी प्यारी सी गूंजने वाली खिलखिलाहट है, मेरे दिल का वो टुकड़ा होगा, मेरी सांसों से है जुड़ा वो, हम जैसा हुआ हो, कोई आएगा आएगा कोई आएगा, खुशियाँ लाएगा आएगा कोई आएगा, कोई आएगा आएगा कोई आएगा, खुशियाँ लाएगा आएगा कोई आएगा। तू मिल गया अब खोना नहीं मैं, किसी और का अब होना नहीं मैं, तेरी बातों में खोया रहूं मैं, क्यों उलझा रहूं बेवजह, ऐसा हुआ है जो पहले कभी ना हुआ, तू मन्नत से जो मिला किस्मत ने जो दिया, तोहफा है यार तू, तू मेरे हंसने की वजह, मेरे सपनों का जहां, हर मौसम यार तू, ઓહો બાપ રે એટલે તમે કીધી એ વાત તો ઠીક છે પણ અહીંયા કઈક અલગ વાત કીધી પેમેન્ટ નથી કટ થઈ જાય હવે આટલી કંજુસાઈ કેમ કરો છો થેન્ક યુ સો મચ એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને સો વેલ કોંગ્રેચ્યુલેશન્સ યસ વિજય અને હિતકાદી આજે તમારી લાઈફ માટે બહુ સારો મોમેન્ટ છે તો આ ડાન્સ મેં ડેડિકેટ કર્યો છે તમારી લવ સ્ટોરી જે કાઇન્ડ ઓફ ચાલુ થઈ હતી મીત જીજુ અને રિધિજીના મેરેજમાં, તો આ તમારી લવ મેરેજને ડેડિકેટેડ છે.
હા રામ નાઈસ વન. ત્યાંથી ચાલુ કરવાનો છે हम जहाँ खड़े होते हैं लाइन वहीं से शुरू होती है. नहीं, એવું તો નથી. એક તો કરણ એક્સાઇટેડ છે. રેડી? રેડી? ઓકે, મ્યુઝિક પ્લીઝ. ઓય ઓય. क्या बात है. બરોબર કરીને બેઠા હશો ને? ના ના, કે મારો ટર્ન સૌથી લાસ્ટમાં છે, મારે એનર્જી બચાવીને રાખવાની છે. યસ. અને હવે હું એવી વાત કરતી હતી, તમારે તો સ્ટેજ ઉપર રહેવાનું જ છે, હું એવી વાત કરતી હતી કે નાના અને દાદા બેયમાંથી વધારે એક્સાઇટેડ કોણ છે? હવે એમને ખબર છે કે અમારો ટર્ન આવવાનો છે. નાના અને દાદા બેયમાંથી વધારે એક્સાઇટેડ કોણ છે? કેમ ભાઈ, કેમ 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 દાદા દાદી કેમ આવું કરે છે? છે જ તો પછી તમે કેમ પાછી વાની કરો છો કે ભાઈ નાના નાની આગળ? યસ પ્લીઝ, નાના નાની અને દાદા દાદી આવી જાઓ. હવે કે છે એમ કરે બરાબર છે, આવી એવું છે એટલે તો તમારે શાંતિ જોઈને દેરાણી જેઠાણી નહીં બેનું બનીને રહેતી ભાઈ. સારું છે રાંધીએ છે, વાંધો નથી. તમારો બેબી પછી એક્સપિરિયન્સ કેવો છે કે ઘરમાં બેબી આવે પછી કામ વધી જાય, બીજું કાંઈ તમારે કામ વધે છે? બધાને કરવું તો પડે જ ને. હવે સાચું કે છો, ડાયપર ચેન્જ કરવાનો ક્યારેય વારો આવ્યો છે? એ જ નથી આવ્યો. દાદા દાદીની મહેરબાની. દાદીની મહેરબાની છે. તો યશભાઈ તમે આમ નો એટલા ખુશ થતા હો, આવી શકે. ઓકે, રેડી છો બધા? એક સાથે પ્લીઝ. રેડી? મ્યુઝિક પ્લીઝ.
બધા એક સાથે એક્શન કરવાની છે. બધા એકબીજાને હાથ પકડી લો. Yes, please.
कृष्ण करे